જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. મારા સાસુ ભાનુમતીબેન રોલિયા, અમે હાલ મુંબઈ રહીએ છીએ. મારા સાસુને બહુ પહેલાં એકવાર અટેક આવી ગયો હતો. 7 વર્ષ બાદ એમને ફરીથી છાતીમાં બહુ દુખાવો થવા લાગ્યો. એન્જિયોપ્લાસ્ટ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમની 3 નળીઓ બ્લોક આવે છે ને કેસ સિરિયસ છે. તો અમે તરત આચલભાઈના ઓળખાણથી અમે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં બી અમે ઘણી જગ્યાએ અલગ જગ્યાએ અમે ઇન્ક્વાયરી કરી કે કઈ હોસ્પિટલ મારા સાસુ માટે વ્યવસ્થિત છે. એના માટે અમે અલગ જગ્યાએ ગયા, પણ હરેક જગ્યાએથી અમને સ્વામિનારાયણ હોસ્પિટલ માટે કહેવામાં આવ્યું કે જ્યાં ક્લીનનેસ સારી છે, જ્યાંના ડૉક્ટરનો સ્ટાફ સારો છે, નર્સિંગ સ્ટાફ સારો છે, જેની હરેક વસ્તુ સારી છે. આ હોસ્પિટલ મોરલ વેલ્યુ સાથે બનાવેલી છે અને એને મોરલ વેલ્યુ સાથે કાયમ બી રહેલી છે. ખાલી બોર્ડ ઉપર લખવા માટે નહીં, પણ રિયલમાં આ હોસ્પિટલમાં જેન્યુઅન સેવા આપવામાં આવે છે. ડૉક્ટરોનું કામ એટલું સરસ છે. અમારા હરેક નાના મોટા સવાલોના એમને શાંતિથી જવાબ આપ્યા છે. એ જવાબોથી અમે એટલા આનંદિત થયા છીએ કે અમને સેટિસ્ફેક્શન થયું કે એના પેશન્ટને માટે પ્રોપર કેર અહીંયા કરવામાં આવે છે. પેશન્ટ સાથે એ લોકોનું ધ્યાન રાખ્યું છે પેશન્ટનું, કે જેના માટે રિયલી એપ્રિશિએટ કરવા જેવું છે કે અહીંયાનો સ્ટાફ રિયલમાં બહુ જ સારો છે અને બહુ જ સારી રીતે એમની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. અને અહીંયાનું ફૂડ, અહીંયા ઇનફેક્ટ કેન્ટીનની બી વ્યવસ્થા સારામાં સારી છે કે મારા સાસુને અમે કોઈ બી વસ્તુનો ઓર્ડર આપ્યો હશે કે 10-15 મિનિટમાં વસ્તુ એ લોકો એ ટાઈમે હાજર કરી છે. આ વસ્તુ માટે અમે આ હોસ્પિટલને રિયલમાં સરાહનીય છે આ હોસ્પિટલ. અને હું કહીશ કે તમે બને ત્યાં સુધી કાંઈ બી અમદાવાદ કે ગાંધીનગર નજીક રહેતા હોય તો આ હોસ્પિટલમાં તમારે એકવાર તો વિઝિટ કરવા જેવી છે.